હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં 5:15 થઈ ગયા છે ને પાણી તો પી લીધું છે. 5 મિનિટની વાર છે. હવે મારે મેં કીધું પહેલાં તમે લોકોને મળી લો. આજે 27મું રોઝું એટલે કે હરણિયું રોઝું છે, જે હરણ પણ રહી. તો હું પણ આજે રોઝું રહી છું. પહેલાં હું રહેતી રમઝાન આખો રહેતી. હું એવું નથી માનતી કે કોણ હિન્દુ કોણ મુસલમાન, મારા માટે બધા સરખા છે. પણ આજનું આ 27મું રોઝું મારા જેટલા પણ મોમેડિયન ભાઈઓ છે, મારી મોમેડિયન ફેમિલી છે કે જે લોકોને હું ઓળખું છું અને અમારા વ્યવહાર કહેવાય ને સારા છે, એ બધાની ખુશીઓ માટે અને મને ગમે છે રહેવું એટલે. તો આજનું આ 27મું રોઝું મારા બધા જ ભાઈઓને ભગવાન બરકત આપે, બધા ખુશ રહે. અને આજનું આ રોઝું ઓનલી મારા બધા મોમેડિયન ભાઈઓ અને મારા જે ભાઈઓ છે એ બધા જ જેટલા પણ ભાઈઓ છે બધા જ ભાઈઓ માટે. તો રમઝાન મુબારક બધાને. અને હવે હું વાંચું અથવા સૂઈ જાઉં. ચલો, તો આપણે મળીએ છીએ પછી. જય મોગલ. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. શું કરો છો બધા? 11:40 થઈ છે અને મારું રોઝું તો સારામાં સારું ચાલે છે, કંઈ વાંધો આવ્યો નથી. બસ મોઢું સુકાય છે થોડું. ને માસી અહીંયા બેઠા હતા, લસણ ને એવું ફોલતા હતા, એ ગયા છે. માસા આગળ કંઈક ફોન કરાવવાનો હતો તો, અને હું વાંચતી હતી, વિચારતી હતી સૂઈ જાઉં, પણ મને સૂવું ન ગમે ને વાંચવું એ ગમતું નથી. ફોન ઘુમાડતી હતી. તો હવે બેઠી છું, વાંચું છું. ને જુઓ, માસી આવ્યા છે. કોઈક સગામાં એક્સિડન્ટ થયું છે તો ખબર કાઢવાની છે. માસા આટા મારે. તમારે નથી જોવા માસાને, કેમ કે અમારા માસા ટાવલમાં ફરતા હોય છે. ચલો, તો માસી તો ફોનમાં વાત કરે છે અને હું વાંચું. આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. ગુડ ઇવનિંગ. તમે વિચારતા હશો કે હું તો પછી તમને મળવા આવી જ નહીં. પછી મારે થોડીક હોસ્ટેલની પ્રોબ્લેમ થઈ ગઈ હતી, કેમ કે હોસ્ટેલે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. આજે મેં મારે સર હારે વાત થઈ તો સરે કીધું કે આ વખતે હોસ્ટેલમાં કંઈક છોકરીઓના કારણે કોઈ છોકરીઓ બાળો કર્યો હશે, તો એના કારણે ત્યાં હોસ્ટેલમાં આ વખતે ફોન અલાઉડ નથી કરવાના. અને તમને બધાને ખબર છે કે 10 દિવસ વચ્ચે એક રામનવમીની રજા અને એક રવિવારની રજા, તો ટોટલ 10 દિવસ થાય છે. અને 10 દિવસ મને ફોન વગર બધું કેમ ભેગું કરવું? ચલો, આપણે બીજું બધું શીખી જાય, પણ જે મારે વ્લોગ હું તમને લોકોને કેમ મળું, વ્લોગિંગ કેમ કરું? 10 દિવસ હું વ્લોગ ન ઉતારું, તમને લોકોને મળું નહીં, મને ન ગમે, તમને લોકોને ન ગમે, તો વાં એડજસ્ટ થાય એમ નથી. બીજું કે હોસ્ટેલે પાણીની પ્રોબ્લેમ છે, પૈસા વધારે લે છે, જમવાનામાં કંઈ મેળ નથી હોતો, પણ મજબૂરીના કારણે રોકાવું પડે. પણ આ વખતે નવું કાઢ્યું છે કે ફોન અલાઉડ નહીં. હવે અમારા જેવા એમ કહેવાય 450-500 કિલોમીટર દૂરથી એમાં હોસ્ટેલે જતા હોય એક્ઝામ દેવા માટે, એમાં રોકાવાના હોય, એમાં ફોન નહીં, તો ફેમિલીવાળા સાથે, ભાઈ સાથે, આની સાથે બધા સાથે વાતચીત કેમ કરવી અને તમને લોકોને કેમ મળવું, તો બહુ મોટી પ્રોબ્લેમ છે જે મારાથી હેન્ડલ થાય એમ નથી. બધી રીતે હેન્ડલ કરી લે, પણ ફોન જ અલાઉ ન કરે તો એ મેળ ન આવે. તો હવે આપણે જોઈએ છીએ ફ્રેન્ડને ત્યાં, કંગનાને ત્યાં રોકાવાનો વિચાર છે, પણ ત્યાંથી અપડાઉન કરવામાં વાહન ન મળે અને 30-35 કિલોમીટર દૂર થાય. એના કરતી મારી જે છે એ કોલેજ, તો કદાચ અપડાઉન પણ નહીં પોસાય. મને નથી ખબર હું શું કરીશ. અને ત્યાં જે બાઢડા કોલેજ અમારું છે, ત્યાં સાવરકુંડલા જે છે ત્યાં છે, પણ ત્યાં ભાડું વધારે છે, રહેવાનું જે આશ્રમ છે ત્યાં. પણ જોઈએ છીએ, કદાચ જો ત્યાં મેળ આવી જાય, ભાડું ને બધું વધારે હશે તો ત્યાં એડજસ્ટ થાય એમ હશે તો આપણે બાઢડા જ રોકાશું. અને ચલો ગાઈસ, જુઓ, મારું જમવાનું તો બની ગયું છે. મેં દહીં વઘારી છે, એમાં ઝીણા બટેટાને બધું નાખી, ટમેટાને બધું નાખીને દહીં વઘાર્યું છે. રાઈસ છે, પછી બપોરને આપણું કોબીનું શાક છે, રોટલી છે. રોઝું મેં શાકને વિશે ખોલી લીધું, તો મારું રોઝું તો સરસ ગયું. મને કંઈ ભૂખ ને લાગી નહીં.
વાંધો ન આવ્યો. બસ તરસ લાગી હતી તો મેં રોઝું ખોલ્યું, પછી વાંધો ન આવ્યો. મોગલમાની દયાથી સરસ મજાનું હરણ્યું રોઝું જે છે મારું પૂરું થઈ ગયું. તો મારા બધા જ ભાઈઓ માટે આજે હું રોઝું રહી હતી તમારા બધાની દુઆથી. મને તરસ કે કાંઈ ન લાગ્યું અને મારું રોઝું સરસ મજાનું સારી રીતે વયું ગયું છે. તો હવે ચાલો તમે લોકો પણ મારી સાથે, રોઝું તમે છોડી લીધું, મારી સાથે હવે જમવા ચાલો. જમવાનું તૈયાર છે, આપણે હવે બેસવાના છીએ જમવા માટે. અને જમીને હું વાંચીશ થોડી વાર. થોડીક પેકિંગ બાકી છે. જો આપણું પેકિંગ તો બાકી બધું થઈ ગયું છે, થોડુંક બાકી છે, બધું પેકિંગ કરીશ. સાબુને કપડાં ધોવાના લેવાઈ ગયા, બ્રશ ને બધું લેવાનું છે, બધું લઈ લઈશ કેમ કે સવારે પછી ભૂલી જઈશ. તો આ બધું પતાવી જમી કાઢવી, થોડી પેકિંગ બાકી છે કરી, થોડુંક વાંચી અને પછી હું સૂઈ જઈશ. સવારે 4 વાગે જાગવાનું છે. અહીંથી 5 વાગે નીકળીશ ત્યારે બસ સ્ટેશને પહોંચીશ. બસ સ્ટેશન દૂર છે, 20 કિલોમીટર ઉપર. ચલો તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં, એટલે કે કાલે. ત્યાં સુધી તમે લોકો જમી લેજો, તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો. અને માત્ર તમારા કારણે ગાઈઝ, એવું નથી કે ખાલી ખોટા દેખાવાને એટલે નહીં હું તમને લોકોને ન મળી શકું, હું વ્લોગિંગ ન કરી શકું એટલા માટે, કેમ કે ફોન વગર વિડીયો અને વ્લોગિંગને કંઈ થાય નહીં. માત્ર તમારા માટે હું એ હોસ્ટેલે રહેવાનું કેન્સલ કરીશ. અને સાવરકુંડલા રહેવાનું થશે તો ત્યાં ફીસ વધારે જ છે. સરે કહી દીધું ફીસ વધારે છે, કેટલી છે કાલ ખબર પડે. અહીંયા 200 જેવી હતી, માં 300 જેવી હશે. પણ તમારા માટે હું ફીસ વધારે પણ આપીશ, કેમ કે તમને મળ્યા વગર મને નહીં ચાલે, બ્લોગિંગ તો કરવું જ પડશે. તો ઓનલી ફોર યુ એ જે છે હોસ્ટેલ મારી કોલેજની, ત્યાં હું રહેવાનું કેન્સલ કરીશ. બિકોઝ આપણે મળી ન શકીએ ને આપણે ન મળીએ એવું તો બને જ નહીં. તમારી કાવ્યા એન્ટરટેનર તમને એન્ટરટેન કરવા માટે છે, હતી અને રહેશે. તો ચિંતા ન કરો. બસ થોડીક પૈસાની પ્રોબ્લેમ થશે, બટ કરી લેશું. અને આપણે તો આમ જ મળતા રહીશું. મેં તમને કીધું ને કે હવે હું આ પ્લેટફોર્મ નથી મૂકવાની કોઈ પણ કારણોસર. જો કે યુટ્યુબ કે કોઈ એવું તો ના સમજે કે બેનને એક્ઝામ છે તો 10 દિવસનો બ્રેક લીધો, કે એને પૈસાની પ્રોબ્લેમ છે તો બ્રેક લીધો. બટ મજબૂરી છે, છતાં એડજસ્ટ કરીશ તમારા લોકો માટે, કેમ કે તમને મળવું જરૂરી છે. તમારી સાથે વાતચીત કરી મારું માઇન્ડ ફ્રેશ રહે, મારો ટાઈમ જતો રહે અને મને પણ મજા આવે અને તમને પણ મજા આવે. હું તમને એન્ટરટેન પણ કરી શકું. ચલો તો હવે બહુ બધી વાતો થઈ ગઈ, મારે જમવું છે, ભૂખ લાગી છે. ચલો તો તમે લોકો જમી લેજો, આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જો મારા વિડીયો એન્ડ વ્લોગ્સ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનમેન્ટનો સાથ અને સપોર્ટ આપતા રહેજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર, જય મોગલમાં.